હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું નર્સિંગની જાહેરાત પડી ચૂકી છે, એટલે કે નર્સિંગમાં તમે દેખવા જાઓ તો બીએસસી નર્સિંગ, એએનએમ, જીએનએમ અને એ સિવાયના અન્ય કોર્સો પણ આવી ચૂક્યા છે, બરાબર। તો આની વિગતે વાત કરીશું, કેટલી સંસ્થાઓ ક્યાં ક્યાં છે, બરાબર, કોલેજો ક્યાં ક્યાં છે, તમે ક્યાં એડમિશન લેવા માંગો છો, ક્યાં મળી શકે એવું છે, બરાબર, એ તમે અને પિન નંબર છે, પિન નંબર કઈ રીતે લેવો અને એની પ્રોસેસ શું છે એના વિશે વાત કરીશું, બરાબર। એની પાછળનું ફાયદા અને ગેરફાયદા હોય, એની સમય મર્યાદા કઈ છે એની વાત કરીશું। તો પિન નંબર ઓલરેડી લેવાના ચાલુ થઈ ગયા છે, બરાબર, એનો કાર્યક્રમ સિસ્ટમથી અહીંયા આપી દેવામાં આવેલો છે। હવે દેખવા જઈએ અહીંયા તો આપણે અહીંયા જે પિન નંબર છે એ 29 તારીખથી ઓલરેડી ચાલુ થઈ ચૂક્યો છે ને 11/6 સુધી આપવામાં આવશે, બરાબર। અને એના જે રજિસ્ટ્રેશન પ્રમાણપત્રોની અપલોડની વ્યવસ્થા છે એ 12/6 સુધી કરી શકાશે। ક્યારે? 12/6 સુધી ફોર્મ ભરી શકાશે અને તમારે એને ચકાસણી કરાવવાનું હોય છે જે હેલ્પ સેન્ટર છે ત્યાં, એટલે એ અત્યારથી 31 તારીખથી ચાલુ થઈને 31 તારીખથી ચાલુ થઈ જશે હેલ્પ સેન્ટરનું, અને 13/6 સુધીમાં તમારી ચકાસણી કરાવી શકો છો, બરાબર। હવે આ આપણે વિગતે વાત કરીએ। આ સિવાય આપણે અંદર દેખવા જઈએ તો કઈ કોલેજો કયા કોર્સિસમાં આમાં મળે છે 12 પછીના, એની વાત કરીશું। તો અહીંયા ધોરણ 12 પછીની વાત કરી છે કે ધોરણ 12 પછી દેખવા જઈએ તો નર્સિંગના અન્ય અભ્યાસક્રમો એની અંદર દર્શાવી દીધેલા છે, જેમાં બીપીટી આવી જાય છે, બરાબર, બીપીટી આવી જાય છે, બીએસસી નર્સિંગ આવી જાય છે, પછી બીઓપી આવી જાય છે, બીઓ આવી જાય છે અને બોટ આવે છે, બરાબર। આ એના શોર્ટ ફોર્મ કહી દઉં છું મિત્રો, આને તમે સ્ક્રીનશોટ પાડીને સાચવી શકો છો અને રાખી શકો છો। પછી જનરલ નર્સિંગ જીએનએમ આવી જાય છે અને એએનએમ આવી જાય છે, બરાબર। એમાં સ્પેશિયલ ફિમેલ માટે છે અને બીજું આપણે કોમન માટે છે, એ રીતે છે। જ્યારે બીએસસી નર્સિંગ કોમન ઓલ બધા કરી શકે એવું છે। હવે આની કોલેજોની યાદી છે કે કોલેજો ક્યાં ક્યાં છે, કેટલી કેટલી છે એની વાત કરીશું। તો દેખવા જઈએ અહીંયા આ બીએસસી નર્સિંગની જે સંસ્થાઓની યાદી છે અહીંયાથી મળી આવશે, બીએસસી નર્સિંગની સેલ્ફ ફાઇનાન્સની યાદી છે અહીંયાથી મળી આવશે, બરાબર। પછી બીપીટીની યાદી છે એ અહીંયાથી મળી આવશે અને એની અંદર જે બીપીઓની છે એ અહીંયાથી આવશે। એટલે આની અંદર તો લગભગ ઉમેદવારો બહુ ઓછું કરે છે, પણ બીએસસી નર્સિંગ પર ખૂબ ટાર્ગેટ લેતા હોય છે સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ ઉપર। હવે દેખવા જઈએ તે સિવાયની અન્ય સંસ્થાઓની યાદી પણ અહીંયા છે, આપણે છેલ્લે જતા રહીએ કે કેટલાક મિત્રો અત્યારે શું છે જીએનએમ પર પ્રયત્ન કરતા હોય છે, બરાબર। તો જીએનએમની વાત કરવા જઈએ તો જીએનએમ સંસ્થાની યાદી અહીંયા છે અને સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ પણ અહીંયાથી મેળવી શકાશે। એની પર ક્લિક કરશો એટલે પીડીએફ ઓટોમેટિક તમે ડાઉનલોડ કરીને મેળવી લેશો, બરાબર। એ યાદી અહીંયાથી મળી જશે। એએનએમ્સની સરકારીની શાળાઓની યાદી છે એ પણ અહીંયાથી મળી જશે અને એએનએમની સેલ્ફ ફાઇનાન્સ છે એ પણ અહીંયાથી મળી જશે। યાદ રહે મિત્રો, બહુ ઝડપથી પ્રોસેસ કરવાની રહેશે, કેમ કે સર્વર છેલ્લે ડાઉન પડી જાય તો તમને કોર્સ જે એકે બાજુના ના થવાય, બરાબર। અને આના રાઉન્ડ કેવી રીતે કે પહેલાં એએનએમ જીએનએમના એના પડશે, પછી છેલ્લે બીએસસી નર્સિંગના ને એના પડશે, બરાબર, એ રીતે છે। એટલે થોડી ધીરજ રાખવી પડશે। બીએસસી નર્સિંગવાળાઓએ પહેલાં રાઉન્ડ પડશે એટલે એને આઈડિયા આવી જશે કે મારું મેરિટ કેટલે અટકશે, કેવી રીતે અટકશે, બરાબર। હવે અહીંયા ઓનલાઈન પિન ને બધું કઈ રીતે ખરીદી કરવી અને બરાબર, અને રજિસ્ટ્રેશનનો કાર્યક્રમની હમણાં તો આપણે વાત કરી દીધી। પિન ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી પડશે એની વાત કરવામાં આવે છે ઓનલાઈન। પછી એના માટે પિન રજિસ્ટ્રેશન અને ફરી પાર્ટ 2 એની વાત કરી છે, બરાબર। અને એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે આપણે 12મા પછીનું જે નર્સિંગ બીએસસી નર્સિંગ કરવા માંગે છે એને કયા કયા સબ્જેક્ટમાં કેટલી ક્વોલિફિકેશન હોવું જોઈએ એની વાત કરેલી છે। તો પેલા એની અંદર આપણા 3 આવે છે, બાયો ને કેમેસ્ટ્રી ને બધા આવે છે ને, એ 3 અને વિથ ઇંગ્લિશ આટલું પાસ હોવું જોઈએ, એ રીતનું છે। રજિસ્ટ્રેશન પ્રક્રિયાના પ્રમાણપત્રોની યાદી છે, આપણા જરૂરી પ્રમાણપત્રો છે એની અંદર અપલોડ કરવાના રહે છે, બરાબર। હવે પ્રમાણપત્રોની યાદી તો આપણને ખબર છે, જે તે આપણા જે માર્કશીટ ને એલસી ને એ બધા છે એ અંદર, અને કાસ્ટ સર્ટિફિકેટ ને એ બધું અંદર અપલોડ કરવાનું રહેતું હોય છે। હવે દેખવા જઈએ, હવે આની અંદર તમે દેખો છો કે અહીંયાથી પણ પિન રજિસ્ટ્રેશન માટે ક્લિક હિયર એમ કરીને કરી શકાય છે, બરાબર। અહીંયા ઓનલાઈન પિન પરચેસ એન્ડ રજિસ્ટ્રેશન પ્રોસેસ એમ લખેલું છે અને વિથ અહીંયાથી બે કેન્ડિડેટ લોગિન કરીને પણ કરી શકાય છે। આપણે અહીંયાથી ટ્રાય કરીશું, બરાબર। તો અહીંયાથી ટ્રાય કરી દઈએ તો તમે અહીંયાથી પિન નંબર ઓનલાઈન પરચેસને એ બધું અહીંયા આવી ચૂક્યું છે, બરાબર। હવે તમે એને કઈ રીતે
અંદર હેન્ડલ કરો છો એની વિશે વાત છે. તો ઓનલાઈન પિન પરચેસ પર અહીંયા આપણે ક્લિક કરીશું તો તમે અહીંયા કઈ બાબતો ધ્યાન રાખવાની એની વાત કરશે. તો પેમેન્ટ કરતાં પહેલાં કઈ બાબતો ધ્યાન રાખવાની. પેમેન્ટ આપણે તમે જે પિન ખરીદવા માટે પેમેન્ટ કરશો એના પહેલાં તો તમે જે પિન નંબર આપેલ છે એ મોબાઈલ SMS દ્વારા જ મોકલવામાં આવશે ને એ કેટલા ડિજિટનો હશે મિત્રો? 14 ડિજિટનો. કેટલા? 14 ડિજિટનો હશે પિન નંબર. પણ જો તમારો મોબાઈલ DNDમાં રજિસ્ટર હશે તો તમને SMS મળશે નહીં. આ પ્રોબ્લેમ છે, બરાબર. એટલે જ્યારે તમે પે બટન પર, એટલે કે જ્યારે પિન માટે છેલ્લે પે બટન આવે છે, આપણા પહોંચી જઈશું હમણાં, ત્યાં મોકલશો ત્યારે કમિટી દ્વારા જ તમને SMS મોકલવામાં આવશે. પણ આવું બધું કરતી વખતે જો તમે રિફ્રેશ કશું મારવાનું નહીં, બરાબર. રિફ્રેશ મારી દેશો તો તમારું જે પેમેન્ટ છે એમાં લોચા પડી જશે, એનું ટ્રાન્ઝેક્શનમાં ફસાઈ જશો, બરાબર. એટલે એને સીધી પેમેન્ટ પ્રોસેસ થવા દેવાની, બરાબર. અને તમારે જો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો 30 મિનિટ પછી જ પ્રયત્ન કરવાનો, એની પહેલાં કરવાનો નહીં રહે. આ વિગત આવી આપણી પિન પેમેન્ટ માટે. હવે જે પિન મેળવતી વખતે તમારે SSCનો સીટ નંબર એડ કરવાનો રહેશે, બરાબર. તમારો HSCનો સીટ નંબર અને HSCનું આપણું જે નામ છે વ્યવસ્થિત એ રીતે. અહીંયા તમારું કોઈ ઈમેલ ID હશે અથવા ના હોય તો તાત્કાલિક બનાવી દેવાનું. મોબાઈલ નંબર હોય અહીંયા લાંબા સમય સુધી સાચવી રખાય એવો હોય તો એ નાખી દેવાનો. અને પછી અહીંયા તમારે પિન નંબર માટેની ફી અહીંયા આપી દીધેલી છે અને કેપ્ચરા નાખીને સીધું પે મારી દેવાનું રહેશે. પે મારશો એટલે તમે ડેબિટ ક્રેડિટ કે શાનાથી પેમેન્ટ કરવા માંગો છો, નેટ બેન્કિંગ કે જે તે કંઈ વસ્તુ છે એ અંદર આવી જશે અને એનાથી તમે પેમેન્ટ કરી શકો છો. પછી અહીંયાથી આ પાર્ટ 1 રજિસ્ટ્રેશન થયું. આના પછી આપણે પાર્ટ 2ની અંદર શું વિગત છે એની પાસે પહોંચી જઈશું. તો પાર્ટ 2ની અંદર આપણે કહે છે કે કેન્ડિડેટનું પિન નંબર તો રજિસ્ટ્રેશન થઈ ગયું એનું, અને રજિસ્ટ્રેશન મળી ગયા પછી ક્યાં જવાનું રહેશે? તો અહીંયા પહોંચી જવાનું રહેશે, બરાબર, કેન્ડિડેટના રજિસ્ટ્રેશનમાં. હવે આની અંદર કઈ વિગતો છે, અહીંયા 4 સ્ટેપ આપણે ફૂલફિલ કરવાના રહેશે. પહેલું તો આપણી રજિસ્ટ્રેશનનું ઇન્ફોર્મેશન છે પૂરી કરવાની રહેશે. પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને એ ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી એને કન્ફર્મ કરવાનું રહેશે. અને કન્ફર્મ થઈ ગયા પછી એપોઇન્ટમેન્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેટઅપ સિસ્ટમ કરવાનું રહેશે. એટલે કે એ જે ચકાસણી થાય એ પ્રોસેસ પૂરી કરવાની રહેશે. હવે આપણે સૌપ્રથમ શું કરવાનું રહેશે કે અહીંયાથી તમારું રજિસ્ટ્રેશન પૂરું થઈ ગયા પછી એક યુઝર ID જનરેટ કરવાનું રહેશે અને પાસવર્ડ બનાવવાનો રહેશે. આપણો 14 આંકડાનો પિન છે એ અંદર નાખવાનો રહેશે. આ કેપ્ચરા નાખીને અને એ નાખ્યા પછી તમારે શું કરવાનું રહેશે? અહીંયાથી સબમિટ કરવાનું રહેશે, બરાબર. અને જો તમને કદાચ આ રીતે પોતે ના ખબર પડે એવી હોય તો તમે કોઈ CSC સેન્ટર ભરોસાપાત્ર હોય તેનો કોન્ટેક્ટ કરી શકો છો. આમાં તમને કદાચ પૂરેપૂરી ગેડ ના પડે તો તમે ત્યાં કરી શકો છો. અને ત્યાં આ બધી વિગતોનું તમારે બેઠા ધ્યાન રાખવાનું, તમારી નજર સમક્ષ બધી જ વિગતો ભરવા દેવાની. કેમ કે એક પણ અક્ષરની જો ભૂલભાલ થઈ ગઈ તો તમારું જે રજિસ્ટ્રેશન આખું નામ છે એ બદલાઈ જશે અને પછી જ્યારે મેરિટમાં આવશે ત્યારે વેરીફાઈ વખતે તમને નડશે, બરાબર. એટલે ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને કઈ જાહેરાત આવી ગઈ છે તો તમે જાણો છો. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.